જય માતાજી મિત્રો, મારું નામ છે સુધીર અને આજે જઈએ છીએ આપણે ભાઈબંધના ફાર્મ હાઉસ ઉપર. આપણે આવી ગયા છીએ રામપીરના મંદિરે વડલે. ત્યાંથી આવે છે આપણો ભાઈબંધ કલ્લુને લઈ અને નીકળી ગયા છીએ આગળ. આવી ગયું છે આપણે ચંડીસરનું બસ સ્ટેન્ડ. ત્યાંથી નાનો ભાઈ ગયો હતો પેટ્રોલ પુરાવા તો કરી રહ્યા હતા તેનો વેટ, તે પણ આવી ગયો છે. હવે આપણે જઈએ આગળ ફાર્મ હાઉસ તરફ. ત્યાંથી પુલ નીચેથી નીકળી અને ફાર્મ હાઉસના રસ્તા ઉપર ચડતા જ આગળ મળી ગયા છે અમારા હિતુ જાડુનું બાઇક બંધ કરીને નીકળી ગયા આગળ. આ છે આપણા ગામડાનું કુદરતી વાતાવરણ. આ છે જીગુભા અને એમની સાથે છે યુવરાજસિંહ બાપુ અને પાછળ હિતુ તો આવી જ રહ્યો છે. ત્યારે થોડા ચાલતા આવી ગયું છે કોટડા અને આ છે કોટડા ગામનું મોટું મંદિર. આ છે કોટડાની પ્રાથમિક શાળા. ત્યાંથી પહોંચી ગયા છે ભાઈબંધના ખેતર ઉપર અને ઊભા કરી દીધા છે બાઇકો અને જઈએ છીએ તેના ખેતર તરફ. આ છે એમનો સ્વિમિંગ પુલ, જે અત્યારે તો ખાલી પડ્યો છે પણ ટૂંક સમયમાં અહીંયા આપણે ચેલેન્જ વિડીયો બનાવશું. ત્યાંથી થોડું ચાલીને પહોંચી ગયા એમના ઘેર અને આ છે એમની ગાય અને આ રે એમની ભેંસ. અહીંયા હાલ માટી ફેરવાનું કામકાજ ચાલુ છે ખેતરમાં. આપણે બનાવતા હતા વ્લોગ, તો આપણો વ્લોગ ચાલુ જોઈ અને આપણો ભાઈબંધ બેસી ગયો ટ્રેક્ટરની સીટ ઉપર અને કરવા લાગ્યો થોડું કામકાજ. ત્યાંથી આવી ગયા આપણે એમની અબાવાડીએ અને ત્યાં દેખાઈ ગયા આપણે રોજડાઓ. તો રોજડાઓને કર્યા આપણે આપણા કેમેરામાં કેદ. ત્યાંથી અમે ગયા આગળ અને અમને દેખીને ભાગી ગયા. અબાવાડીએ થોડી ઘણા બેઠા અને આવી ગયો ભાઈબંધના પપ્પાનો કોલ કે અમને ટ્રેક્ટરના ચેડે કલ્ટી ફિટ કરાવવાની હતી. તો આવી ગયા અમને કલ્ટી ફિટ કરાવવા અને કરાવી દીધી અમને ટ્રેક્ટરના ચેડે કલ્ટી ફિટ. ત્યાંથી આવ્યા ભાઈબંધના ઘરે અને ભાઈબંધે બનાવી દીધી મસ્ત મજાની ચા. તો ત્યાંથી ચા પીને નીકળ્યા. હવે જઈએ છીએ પાછા ઘર તરફ અને રસ્તામાં આવી ગયું માળવા ગામ. આ છે માળવા ગામની પ્રાથમિક શાળા અને ત્યાંથી દીપ હોટલે થઈ નીકળ્યા અને બેનનો આવી ગયો કોલ કે લેતા આવજો ઘરેથી નાસ્તો. તો ગયા બેન માટે નાસ્તો લેવા માટે. રસ્તામાં વચ્ચે ચાલતું હતું આખલાઓનું ભયંકર યુદ્ધ. ત્યાંથી બચી અને આવી ગયા ચંડીસર આઈકોને. ત્યાં ગયા ગાણાવતીમાં નાસ્તો લેવા માટે. ત્યાંથી નાસ્તો લઈ અને પાછા નીકળી ગયા ઘર તરફ. કલ્લુને તેના ઘર પાસે ઉતારી અને ત્યાંથી અમે નીકળી ગયા ઘર તરફ. અમે આવી ગયા ઘરે અને આપી દીધો બેનને નાસ્તો. આવા નવા બ્લોગ જોવા માટે ફોલો અને સબસ્ક્રાઈબ કરો.